મહત્વના સમાચાર આપને આપી દઈએ કે આવતીકાલે મોકડ્રીલને લઈને સીએમ નિવાસસ્થાને મહત્વની બેઠક મળી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને અત્યારે હાજર છે। રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને ડીજી સિવિલ ડિફેન્સ પણ અત્યારે બેઠકમાં હાજર છે। 20 જિલ્લાના કલેક્ટર અધિકારીઓ સાથે મોકડ્રીલ સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી બેઠક અત્યારે શરૂ થઈ ચૂકી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, આવતીકાલની મોકડ્રીલને લઈને સીએમ નિવાસસ્થાને મહત્વની બેઠક, શું વિગતો છે? આજના દિવસની આ ચોથી મહત્વની બેઠક જે છે તે હવે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે શરૂ થઈ છે। આવતીકાલે જે પ્રકારની સિવિલ ડિફેન્સ મોકડ્રીલ રાજ્યના 20 જેટલા જિલ્લાઓની અંદર યોજાવાની છે તે મોકડ્રીલ સંદર્ભે, તેના આયોજન સંદર્ભે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠકની શરૂઆત થઈ છે, જેની અંદર રાજ્યના 20 જેટલા જિલ્લાઓ છે તેના જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિત ત્યાંનું સ્થાનિક પ્રશાસન જે છે તે આ બેઠકની અંદર વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયું છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી છે તેની અંદર રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યના પોલીસ વડા, સિવિલ ડિફેન્સના ડીજી સહિત રેવન્યુ વિભાગના પણ અધિકારીઓ આ બેઠકની અંદર જોડાયા છે। અને આવતીકાલની આ મોકડ્રીલ કયા પ્રકારની હશે, કઈ રીતની હશે, કયા પ્રકારની બાબતો આ મોકડ્રીલની અંદર સામેલ કરવાની રહેશે, આ તમામ એવા પાસાઓ છે કે જેની માહિતી સવારે જે એક વિડીયો કોન્ફરન્સ મળી હતી, જેની અંદર ગૃહ મંત્રાલય કેન્દ્ર સરકારનું છે તેના અધિકારીઓ જોડાયા હતા। ગુજરાતમાંથી પણ મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ આ વિડીયો કોન્ફરન્સની અંદર જોડાયા હતા। તેમાં કેન્દ્ર તરફથી જે સૂચના આપવામાં આવી છે તે સૂચનાઓ હજે જે 20 જિલ્લાઓની અંદર આ મોકડ્રીલ યોજાવાની છે તેને પાસ ઓન કરવામાં આવશે અને આવતીકાલે સંભવિત રીતે સાંજના સમયે પૂરા રાજ્યના 20 જેટલા જિલ્લાઓ છે તેની અંદર આ મોકડ્રીલની આયોજન જે છે તે કરવામાં આવશે। સાયરન વગાડવાથી લઈને આપાતકાલીન પરિસ્થિતિની અંદર કયા પ્રકારની બાબતોનો સામેલ કરવી, કયા પ્રકારની બાબતોને અનુસરવી, ડુ અને ડુ નોટ્સ જે બાબતો ખાસ કરી યુદ્ધ અભ્યાસ દરમિયાન જે પણ નાગરિકોએ જે અનુસરવાની હોય છે તે તમામ એવા બાબતો છે જેના પર આ મોકડ્રીલની અંદર તમામ લોકોને માહિતગાર કરવામાં આવશે। ખાસ કરી સ્કૂલોને પણ આ મોકડ્રીલની અંદર જોડવામાં આવે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે થોડા સમય પહેલા જ આ બેઠકની શરૂઆત થઈ છે અને સંભવિત રીતે બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર તરફથી એક પ્રેસ બ્રીફિંગ પણ કરવામાં આવે કે આવતીકાલની તેમની કયા પ્રકારની તૈયારીઓ છે અને કયા પ્રકારે આ મોકડ્રીલ જે છે તે રાજ્યના 20 જેટલા જિલ્લાઓની અંદર કન્ડક્ટ કરવામાં આવશે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। આપણી સાથે સુરતથી સંવાદદાતા રાકેશ જોડાયેલા છે, રાજકોટથી પણ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। પહેલા રાકેશ, આપની પાસે આવું છું, આવતીકાલે મોકડ્રીલ યોજાવા જઈ રહી છે, સુરતવાસીઓ કેટલા તૈયાર છે? બિલકુલ, આ ખૂબ જ એક સ્પેશિયલ અલાર્મ સિસ્ટમ છે અને અલાર્મ સિસ્ટમને લઈને આવતીકાલે જ્યારે 20 જિલ્લાઓની અંદર જે સાયરન મોક ડ્રીલનું આયોજન કરાયું છે ત્યારે સુરતવાસીઓ આ માટે કેટલા તૈયાર છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? વ્રજેશ ઉનડકટ। શું કહેશું? આવતીકાલે જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે તૈયારીઓ છે એના માટે આખો દેશ આજે જે રીતે આપણી સેના તૈયાર છે તો એ રીતે જ લોકોને પણ કેવી રીતે તૈયાર કરવા એના માટેની આખી એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાયરન વાગશે। સાયરન વાગ્યા પછી આપણે કઈ રીતે એના રક્ષણ આપણે કેવી રીતે મેળવવું એના માટેથી આખું અત્યારે પ્લાનિંગ થઈ રહ્યું છે। એમાં આપણે રક્ષણ કેવી રીતે મળવું અને લોકોએ કોઈ અફવા પર ધ્યાન નહીં આપવું, ગભરાવાનું નહીં, પણ આપણે તૈયાર રહેવાનું છે। કોઈ પણ વસ્તુથી આપણે ગભરાવાનું નથી, આપણી પાસે તમામ સંસાધનો છે, પણ જ્યારે આ જેહાદીઓ કઈ પ્રકારે ક્યારે હુમલા અને કઈ જગ્યાએ કરે ત્યારે આગ લાગે છે, કોઈ મિસાઇલ એટેકથી કે કોઈ જગ્યાએ બિલ્ડિંગ પડી જાય છે, તો એ સમયે આપણે શું કરવું એના માટેની આ બધી જ મોક ડ્રીલ આપણને એની તૈયારી કરાવશે। આપની પાસે શું સ્કિલ છે ને કઈ રીતે આ સ્કિલ્સનો ઉપયોગ? सर, मॉक ड्रिल के लिए हमें तैयार रहना पड़ेगा, जिससे हम अपने आप को तो बचाएंगे, साथ में हमारे जो आस पड़ोस के लोग हैं वो कैसे बचाया जाए, क्योंकि इसकी मेन प्राथमिकता ये है कि हमें खुद को बचाना है, एक अवेयरनेस फैलानी है और आने वाले टाइम के अंदर उस चीज़ के अंदर इतने व्यवस्थित से जाना है कि अपने कोई भी तरह का नुकसान कम हो। આપ શું કહેશો? મારું એવું કેવું છે મોકડ્રીલ માટે જે કાલે મોકડ્રીલની જે તૈયારીઓ કરવામાં આવે છે કે જેનાથી દરેક નાગરિકોને સુરક્ષા મળી શકે, કે જે જોખમી બિલ્ડિંગો છે કે આગ લાગે છે કે તો પહેલાં વૃદ્ધો, બાળકો એને નજીકના એવા સ્થળે, સુરક્ષિત સ્થળે મૂકવું જોઈએ કે એની જીવ બચી શકે અને દવા છે, ખોરાક, પાણી એવી વ્યવસ્થા કરવી જોઈએ। જી, મારું કેવું એમ છે કે કાલે જે મોકડ્રીલ થવાની છે તો બધા એ મોકડ્રીલની અંદર આપણે સાવધાન રહીએ
અને બધું જે આપણને શીખવાડવામાં આવે છે એ આપણે શીખીએ કે આગળ જઈને જ્યારે યુદ્ધ થઈ રહેવાનું છે તો આપણને તકલીફ થાય નહીં. તો બિલકુલ જો આપાતકાલીન પરિસ્થિતિ એવી ઊભી થાય તો તે સમયે કઈ રીતે જે એક્શન મોડ પગલાં ભરવા કે સાવચેતી રાખવી તે માટે સુરતવાસીઓ પણ તે રીતે સંપૂર્ણ રીતે સજ્જ છે. જી જી, રાજકોટથી સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, આ મોક ડ્રીલને લઈને રાજકોટની જનતા કેટલી સજ્જ છે? જી ચોક્કસ, જે આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્થિતિની અંદર મોક ડ્રીલનું આયોજન થવાનું છે ને આપણી સાથે રાજકોટવાસીઓ છે. કઈ રીતના તૈયાર છો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય અથવા તો આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ થાય? જે અત્યારે મોદી સરકારે જે નિર્ણય લીધો છે કે જે યુદ્ધની આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે એના અંતર્ગત અત્યારે જે મોક ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે સૌ બધા ગુજરાતના શહેરોથી લઈને સમગ્ર દેશની અંદર, ત્યારે અમે તો ત્યાં સુધી કહી છીએ કે આ પાકિસ્તાનને કરારો જવાબ એની ભાષામાં મળવો જ જોઈએ. જો સરકાર ઈચ્છશે તો નાગરિકો પણ આ યુદ્ધમાં જોડાશે અને સરહદે જવા પણ અમે તૈયાર છીએ. કેમ કે હવે આ નાની મોટી દવાઓ કરવાની નથી, હવે પૂરેપૂરી સર્જરીનો સમય પાકી ગયો છે અને પાકિસ્તાને હવે આ ભોગવવા તૈયાર રહેવું જ પડશે. અને યુદ્ધના ભણકારા નહીં પણ યુદ્ધ હવે નિશ્ચિત છે અને અમે ભારતવાસીઓ, રાજકોટવાસીઓ ઈચ્છી રહ્યા છીએ કે યુદ્ધ થાય, જડબે સલાટ અને જવાબ મળે એવી રીતે યુદ્ધ થાય. આપ કઈ રીતના તૈયાર છો? ખાસ કરીને પ્રાથમિક જે જરૂરિયાતો છે તેની તૈયારીઓ છે. લોકો રાશન સહિતની વસ્તુઓ પણ ઘરમાં રાખતા હોય છે આ સમયની અંદર. આવતીકાલે જે મોક ડ્રીલનું આયોજન થયું છે ત્યારે રાજકોટની જનતા, ગુજરાતની જનતા સંપૂર્ણ રીતે તૈયાર છે એવું લાગી રહ્યું છે મીડિયાના માધ્યમથી. અને ક્યાંક ને ક્યાંક આમાં આપણે પણ ખૂબ આપણે સાથે મળીને આમાં સપોર્ટ કરવો જોઈએ તેવું મારું માનવું છે. કઈ રીતના તૈયારી છે તમારી, ખાસ તો એવી પરિસ્થિતિ ઇમરજન્સીની સર્જાય અથવા તો કોઈ એવી આપાતકાલીન સ્થિતિ સર્જાય? હા, આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો અત્યારના રાજકોટવાસીઓ એટલા માટે બી તૈયાર છે. રાશનથી લઈ અને બધી વસ્તુઓ એકઠી કરી અને રાખેલી છે. જો અગર એક દિવસ નહીં, કદાચ 8 દિવસ અથવા મહિનો દિવસ યુદ્ધ ચાલે તો પણ કાંઈ ટેન્શન નથી ખાવા પીવાનું અને બધી પ્રોટેક્શનની અંદર જ છીએ. શું માનો છો, આખું ભારત સાથે છે આ આપાતકાલીન સ્થિતિમાં લડવા માટે? સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા હું એક વાત જણાવવા ઈચ્છું છું કે જે આ કાલનું મોક ડ્રીલ આવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે તે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે એક નાગરિકો માટે સારી વસ્તુ કહેવાય કે તે લોકો તૈયાર થઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો અત્યારે જે ટૂંક સમયમાં આ પરિસ્થિતિ બગડી છે તો એના માટે થઈને હજી જે આનાથી વધારે જરૂરી પગલાં જે લેવા જોઈએ એ ટૂંક સમયમાં સરકાર દ્વારા મારું એવું નાગરિક તરીકે માનવું છે કે જરૂરી પગલાં ટૂંક સમયમાં જ લેવા જોઈએ. અને ક્યાંક ને ક્યાંક જે આ મોક ડ્રીલનું પણ તૈયાર કરવામાં આવ્યું છે તે તો એક નાનું પગલું કહેવાય ને હું માનું છું કે હવે આપણી જે રીતની સરકાર છે તો ક્યાંક ને ક્યાંક એમણે મોટા પગલાં પણ ટૂંક જ સમયમાં લઈ લેવા જોઈએ. ચોક્કસ તમામ રીતે રાજકોટવાસીઓ છે તે તૈયાર છે. કોઈ પણ એવી આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો તેના માટે રાશનથી લઈને તમામ જે પ્રાથમિક જરૂરિયાતો છે તેના માટે પણ તમામ તૈયારીઓ રાજકોટવાસીઓ દર્શાવી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ.